હેલો, વેલકમ બેક ટુ બાયોલોજી ક્લાસ. પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે વાત કરી હતી જનીન થેરાપી. આજના લેક્ચરમાં આપણે વાત કરવાની છે બાયોટેકનોલોજીનો મેડિકલ ક્ષેત્રે ઉપયોગમાં અંતર્ગત મોલેક્યુલર ડાયગ્નોસિસ એટલે કે રોગના નિદાન માટેની આણ્વિક પદ્ધતિઓ. ઓકે, રાઈટ. ઓકે, તો આવી આણ્વિક જે નિદાન કસોટીઓ છે તેની થોડીક ચર્ચા કરી લઈએ કે એનો પ્રેફરન્સ આપણે શા માટે હવે લેવામાં આવી રહ્યો છે. ઓકે, કારણ કે માર્કેટની અંદર તો ઘણી બધી એવી નિદાન કસોટીઓ છે જ અને ડૉક્ટર એને પ્રિફર પણ કરતા હોય છે. અને જ્યારે આપણે કોઈ રોગ સાથે ડૉક્ટર પાસે જઈએ છીએ ત્યારે ડૉક્ટર આપણને લક્ષણો એ બાબત વિશે પૂછતા હોય છે અને ત્યાર પછી થોડી ઘણી અમુક નિદાન કસોટીઓ એ કરાવવાનું કહેતા હોય છે લેબોરેટરીની અંદર. તો આવી જે નિદાન કસોટીઓ છે અને આપણે પરંપરાગત નિદાન કસોટી કહીએ છીએ ને એવી પરંપરાગત નિદાન કસોટીની અંદર જે ઇન્ક્લુડિંગ કસોટીઓ છે એની જો આપણે વાત કરીએ તો રુધિર સિરમ વિશ્લેષણ, બરોબર, બ્લડ જે ટેસ્ટ થાય છે તે, ત્યાર પછી યુરિન ટેસ્ટ, અલ્ટ્રાસાઉન્ડ, સોનોગ્રાફી, ઓકે, જે પેટના અમુક જે રોગો છે તેના માટે અલ્ટ્રાસાઉન્ડ ટેકનોલોજી, ત્યારબાદ એક્સરે, સીટી સ્કેન. તો આવી બધી કસોટીઓ છે અને આવી બધી જે નિદાન કસોટી લેબમાં થઈ જાય ત્યારબાદ એના રિપોર્ટના આધારે ડોક્ટર એ જે કંઈ પણ રોગ છે એનું પૂર્વ સૂચન કરતા હોય છે. ઓકે, તો યોગ્ય સારવાર માટે આવા જે રોગકારકો છે એનો વ્યવસ્થિત કરેક્ટ યોગ્ય જે કંઈ આપણે નિદાન કરીએ છીએ તે સિવાય એ પણ વધારે મહત્વપૂર્ણ બને છે ઇફેક્ટિવ સારવાર માટે કે એ જે રોગ છે રોગકારકો એમની ભાળ એ પહેલા થાય એટલે કે વહેલું નિદાન એ પણ વધારે મહત્વપૂર્ણ બને છે. એટલે કે જે કંઈ કસોટીઓ છે સાચી એની સાથે વહેલું નિદાન, અર્લી ડિટેક્શન આપણે જેને કહી શકીએ તે પણ અત્યારે વધારે મહત્વપૂર્ણ બને છે અસરકારક સારવાર માટે. ઓકે, કારણ કે આપણને પણ ખ્યાલ છે કે ઘણી વખત મોટા ભાગના કેસમાં રોગના સમયે પરંપરાગત જે કસોટીઓ હોય છે એ હકારાત્મક આવે છે અને હકારાત્મક આવે તે પહેલા તો આવા જે રોગકારકો છે તેનો વ્યાપ આપણા શરીરમાં એટલો બધો વધી ચૂક્યો હોય છે કે ઘણી વખત એમનો કંટ્રોલ પણ કરવો એ અશક્ય બની જાય છે. કારણ કે આવી પરંપરાગત કસોટીઓ થાય છે ક્યારે કે જ્યારે આપણા શરીરમાં રોગ થયા હોય, એમાં કંઈક લક્ષણો દર્શાવતા હોય ત્યારે આપણે ડોક્ટર પાસે જઈએ છીએ અને લેબની આધારે આવી બધી કસોટીઓ થતી હોય છે. પણ જો આવા રોગનું નિદાન એ વહેલું થઈ જાય તો ઓબ્વિયસલી, જો વહેલું થશે તો તે સમયે જે રોગકારકો છે એ આપણા સજીવ શરીરમાં કંઈક સંખ્યા ઓછી પણ હશે અને જો વહેલું નિદાન થશે તો એ સમયે એમનો કંટ્રોલ પણ જલ્દી આવી જાય. તો આવા હેતુસર હવે આવી જે આણ્વિક નિદાન કસોટીઓ છે એ વધારે હવે પ્રિફર કરાય છે, ખાસ વધારે વહેલા નિદાન માટે કે એ સમયે આવા જે રોગો છે અને ખાસ કરીને જે મોટા ભાગે જે જીવલેણ રોગો છે એમને પહેલેથી જ આપણે કંટ્રોલમાં લઈ શકીએ. ઓકે, તો રોગોના નિદાન માટેની જે કે પણ આણ્વિક જે પદ્ધતિઓ છે, તો જે કે પણ રોગ છે આપણને ખ્યાલ છે કે એ હંમેશાની પેથોફિઝિયોલોજી હોય જ છે, રોગ દેહ ધર્મ વિદ્યા હોય જ છે, રોગ થવા માટેના જરૂરી કારણો પણ હોય જ છે. ઓકે, તો જો એ કારણો અથવા એમની જે રોગ દેહ ધર્મ વિદ્યા છે એ આપણે સમજી લઈએ તો રોગની અસરકારક એક તો સારવાર થઈ શકે. અને આના માટે ફોર એક્ઝામ્પલ આપણે જો આવી રોગ દેહ ધર્મ વિદ્યાની વાત કરીએ તો ગ્રેવ્સ ડિઝીઝ, જેને આપણે કદાચ એવું કહી શકીએ કે હાઇપરથાઇરોઇડિઝમ, જો સામાન્ય નોર્મલ જે કન્ડિશન છે એ કન્ડિશનમાં જોઈએ તો જે કે પણ પિટ્યુટરી જે ગ્રંથિ છે એની અંદરથી રિલીઝ થશે થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન અને આ થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોનને લઈ અને હવે થાઇરોઇડ ગ્રંથિમાંથી આપણને ખ્યાલ છે કે T3 અને T4 થાઇરોટોક્સિન અને થાઇરોકેલ્સિટોનિન આવા જે અંતઃસ્રાવ એ રિલીઝ થતા હોય છે. પણ આ સામાન્ય ઘટના છે. પણ હવે પેથોફિઝિયોલોજીમાં એવું બને છે કે આ જે થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન છે તેને સમકક્ષ કંઈક નવા એન્ટીબોડી સજીવ શરીર પોતે જ નિર્માણ કરે છે અને એ હવે ઓટોઇમ્યુન ડિઝીઝ જેને આપણે ગ્રેવ ડિઝીઝ,
તો એ હવે આના જે થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોનના જે રિસેપ્ટર છે એમની સાથે જોડાય છે અને સતત ટ્રિગર આપ્યા રાખે છે અને હવે મોટી માત્રામાં સ્ટિમ્યુલેટ કરાવે છે T3 અને T4 ને. તો આ કંઈક પેથોફિઝિયોલોજી થઈ ગઈ કે જ્યારે આવા કંઈક શરીરમાં ચેન્જીસ થાય છે ત્યારે આપણને આવા જે રોગ છે એના લક્ષણો દેખાય છે. તો હવે આનું જો નિદાન આપણે જો પહેલેથી જ કરી દઈએ, આ જે ઓટોઇમ્યુન ડિઝીઝની અંદર જે એન્ટીબોડી નિર્માણ થાય છે તો એની માત્રા જ્યારે ઓછી હોય ત્યારે જ આપણને ખ્યાલ પડી જાય તો આપણે એને કંટ્રોલમાં લઈ શકીએ. ઓકે, તો આવા જે રોગો છે તેના નિદાન માટે આવી જે ટેકનોલોજી થકી જે કસોટીઓ છે એ કસોટીની અંતર્ગત જો વાત કરીએ તો રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી, ત્યાર પછી PCR પોલિમરેઝ ચેન રિએક્શન, આ ટેકનોલોજી આપ સૌ હવે જાણીતા છો આનાથી, અને ત્યારબાદ ત્રીજી કસોટી એટલે કે એલાઇઝા એન્ઝાઇમ લિંક્ડ ઇમ્યુનોસોર્બન્ટ એસે. ઓકે, તો આ આણ્વિક ટેકનોલોજી છે કે જેનો ઉપયોગ આવા જે જીવલેણ ખાસ કરીને જે રોગ છે એના નિદાન માટે થતા હોય છે. ઓકે, પહેલી ટેકનોલોજી વાત કરીએ PCR પોલિમરેઝ ચેન રિએક્શન, કે જેની અંદર જે કંઈ પણ પેથોજન્સ છે, રોગકારકો છે, તો એવા રોગકારકોના જે કંઈ પણ ડીએનએ છે એમને ઓળખવા માટેની આ ટેકનોલોજી છે. ફોર એક્ઝામ્પલ, વ્યક્તિ અત્યારે હેલ્ધી છે પણ પોસિબલ છે કે થોડી માત્રામાં એના શરીરમાં ચેપ હશે, તો હેલ્ધી જે વ્યક્તિ છે તેમાંથી પણ જો આપણે સેમ્પલ લઈ અને ત્યારબાદ એનું સંવર્ધન માધ્યમમાં આપણે લેબની અંદર એમની ઉપર જો નિદાન કસોટીની વાત કરીએ અને પીસીઆરની પર્ટિક્યુલર વાત કરીએ તો હવે એ જે સેમ્પલ લીધું છે તેની અંદર કોઈ પણ પ્રકારના જો આપણને ડીએનએ જોવા મળે અને એ ડીએનએની જો આપણને ખાતરી થઈ જાય અને જો એ કોઈ પણ પ્રકારના રોગવાહકો છે જો આપણને ખ્યાલ પડી જાય તો એમના થકી જે કે પણ ભવિષ્યમાં જે હાનિ થવાની છે એ આજના સમયે ક્યોર થઈ જાય. ઓકે, તો પીસીઆર ટેકનોલોજી એ બેક્ટેરિયા અને જે વાયરસ દ્વારા થતા જે રોગો એના જે લક્ષણો છે એની જાણ થતા પહેલા જ તેમની જે સંખ્યા હોય છે એ ઘણી બધી વધી ચૂકી હોય છે. આ રોગની વાત છે. સામાન્ય કોઈ પણ જે રોગ હોય છે એની આપણને ખ્યાલ પડે તે પહેલા તો એમનું સંક્રમણ આપણા સજીવ શરીરની અંદર મોટી માત્રામાં વધી ચૂક્યું હોય છે. આ એક સામાન્ય ઘટના છે. પણ જો હવે આવા બેક્ટેરિયા કે વાયરસની સંખ્યા જ્યારે બહુ ઓછી હોય, અર્લી ડિટેક્શન, તો બહુ ઓછી હોય ત્યારે જો એની ઓળખ આપણે પીસીઆરની મદદથી તેમના જે ન્યુક્લિક એસિડ છે એમનું જો પ્રવર્ધન કરી નાખીએ અને એમના દ્વારા જો આપણે એમની ભાળ મેળવી લઈએ, ડિટેક્શન કરી લઈએ, તો ઓબ્વિયસલી એમનું જે સંક્રમણ છે એ હવે આગળ વધતું આપણે ત્યાંને ત્યાં જ કંટ્રોલમાં લઈ શકીએ. ઓકે, તો આવી જે ટેકનોલોજી પીસીઆર એનો ઉપયોગ ખાસ કરીને જે કે સંભવિત એઇડ્સના જે દર્દીમાં જે HIV છે એના અર્લી ડિટેક્શન માટે, ત્યારબાદ કેન્સર સંભવિત જે દર્દી છે એના જનીનની અંદર જે વિકૃતિ થવાની છે એ વિકૃતિની તપાસ માટે અર્લી ડિટેક્શન, અને ઘણા બધા જે આનુવંશિક રોગો છે એમની તપાસ માટે, કારણ કે આનુવંશિક રોગોની અંદર પણ આવા જે જનીનો છે ખામીયુક્ત થતા હોય છે, તો ખામીયુક્ત જનીનોનું નિદાન આપણે વહેલા કરી દઈએ તો ઓબ્વિયસલી એ કંટ્રોલમાં આવી શકે. તો પીસીઆર ટેકનોલોજી છે કે જેનો ઉપયોગ આવા ક્ષેત્રમાં થઈ શકે. અને માર્કેટની અંદર જો વાત કરીએ આ ત્રણેય જે ટેકનોલોજી છે એના કન્ટ્રીબ્યુશનમાં સૌથી વધારે જો ઉપયોગમાં લેવાતી હોય તો પીસીઆર ટેકનોલોજી છે. ઓકે, એનું કન્ટ્રીબ્યુશન હાલ માર્કેટની અંદર વધારે છે અને વધારે પીસીઆર ટેકનોલોજી થકી આવું અર્લી ડિટેક્શન એ થતું હોય છે. વાત કરીએ હવે રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી, અથવા આને ઘણીવાર કહેવાય છે રિકોમ્બિનન્ટ ડીએનએ પ્રોબ ટેકનોલોજી, કારણ કે અહીંયા પૂરક એવા ડીએનએ પ્રોબ જે નાના ટુકડામાં અવેલેબલ છે અને આવા જે ટુકડા છે પ્રયોગશાળામાં તૈયાર કરી અને હાલમાં માર્કેટમાં અવેલેબલ છે જ. ઓકે, સિન્થેટિક અત્યારે રેડીમેડ એ અવેલેબલ છે. તો એકલ શૃંખલામાં જેને સિંગલ સ્ટેન્ડ કહીએ છીએ તેવા ડીએનએ કે પછી આરએનએ એની સાથે આપણે રેડિયો એક્ટિવ અણુ પ્રોબ, આ નામ યાદ રાખવાનું છે, રેડિયો એક્ટિવ, એને જોડી અને કોષોના ક્લોનમાં તેનો જે પૂરક ડીએનએ છે એની સાથે સંકરિત કરાય છે. આપણને ખ્યાલ છે કે ડીએનએ ની જે શૃંખલા છે એની ઉપર એટીજીસી ક્રમ છે અને એટીજીસી ક્રમ પ્રમાણે ન્યુક્લિયોટાઇડ ગોઠવાયેલા છે. તો હવે જે કંઈ જનીન જે ફ્રેશ અને જે વિકૃત છે એમના ન્યુક્લિયોટાઇડ ક્રમમાં થોડો ફેરફાર થઈ ચૂક્યો હશે. તો સારા એવા જનીનને ઓળખવા માટે અથવા એ જે જનીન કયો ભાગ વિકૃત થયો છે
તેના માટે જો આપણે આવા ડીએનએ ના ટુકડા એની સાથે આપણે રેડિયો એક્ટિવ અણુ જોડી દઈ અને ત્યારબાદ એને સજીવ શરીરમાં જો દાખલ કરી અને ત્યારબાદ એનું જો ડિટેક્શન કરીશું ફ્લોરેસન્ટની અંદર, તો ઓબ્વિયસલી આપણને થોડોક એક ચકિત થયેલો ભાગ જોવા મળશે અને બીજો એક ભાગ કે જે વિકૃત થઈ ગયેલો ભાગ છે અને જેની સાથે પ્રોબ જોડાયેલા નથી, તો એ ભાગ ડાર્ક રહેશે. તો એના આધારે આપણને ખ્યાલ પડશે કે ડીએનએ માં કઈ જગ્યાએ થોડી ખામી રહી ગઈ છે. તો આ ડિટેક્શન માટે. અને આવા જે રેડિયો એક્ટિવ અણુ જેને ફ્લોરેસન્ટ પણ કહી શકાય, ઓકે, તો આવી જે ટેકનોલોજી અને ઘણીવાર એવું પણ નામ અપાય છે ફ્લોરેસન્ટ ઇન સિટુ હાઇબ્રિડાઇઝેશન, એટલે કે ફિશ, FISH. તો આ ટેકનોલોજી પણ તરીકે ઓળખાય છે ફિશ, એટલે કે ફ્લોરેસન્ટ ઇન સિટુ હાઇબ્રિડાઇઝેશન. કારણ કે અહીંયા પ્રોબ એ હાઇબ્રિડ હોય છે, સંકરિત હોય છે. અહીંયા શબ્દ જે વાપર્યો છે તે જ કે એમનું જે પૂરક જે ડીએનએ છે એમની સાથે એમને હાઇબ્રિડ કરાય છે અને ત્યારબાદ એમને ઓટો જે રેડિયોગ્રાફી છે તેના દ્વારા ઓળખી શકાય છે. કારણ કે રેડિયો એક્ટિવ છે એટલે હવે એ ઓટો રેડિયોગ્રાફીની અંદર એ પોતે કલરયુક્ત થશે અને આની ઓળખ માટે ક્લોન કે જેની અંદર વિકૃત જનીનો જોવા મળે છે તે ફોટોગ્રાફી ફિલ્મ પર દેખાશે નહીં, કારણ કે એમની સાથે આવા પ્રોબ જોડાયેલા નથી. ઓકે, હવે આ જે પ્રોબ એ વિકૃત જનીન છે એ અહીંયા એકબીજાના પૂરક નથી, કારણ કે વિકૃત જનીનના ન્યુક્લિયોટાઇડ ક્રમ કંઈક અલગ છે અને પ્રોબ એમનો ન્યુક્લિયોટાઇડ ક્રમ અલગ છે, એટલે એકબીજા સાથે જોડાશે નહીં. અને આપણા શરીરમાં પ્રાથમિક તબક્કામાં જ આવા જે ચેપી જે સૂક્ષ્મજીવો છે, ફોર એક્ઝામ્પલ સાલ્મોનેલા છે, સ્ટેપ્ટોકોકસ છે, હિપેટાઇટિસ બી છે, HIV વગેરેનું જે કે પણ ડીએનએ છે એની ઓળખ વિધિ માટે આવા જે ડીએનએ પ્રોબ એ વધારે ઉપયોગી બનતા હોય છે. અને આવા જે પ્રોબ છે એ જો ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ તો કોઈ પણ પ્રકારનું ડીએનએ સેમ્પલ, એ ડીએનએ સેમ્પલની અંદર જે કંઈ આપણે વિકૃત જે જનીન છે એની ભાળ મેળવી છે તો જીન ઓફ ઇન્ટરેસ્ટ. હવે ત્યારબાદ આ જે ડીએનએ છે ને આપણે ડીનેચુરેટ કહીએ છીએ, વિનૈસર્ગીકૃત કર્યા છે, એટલે આપણને ખ્યાલ છે કે જે ડબલ સ્ટ્રેન્ડ ડીએનએ છે એ હવે છૂટું પડી અને સિંગલ શૃંખલા બની જશે એક એક. તો એ ડીનેચુરેટ ડીએનએ છે એની અંદર આપણું આ ઇન્ટરેસ્ટ જીન છે જેને આપણે ડિટેક્શન કરવાનું છે અને ત્યારબાદ એમને પૂરક એવા જે કે પણ ડીએનએ જે પ્રોબ છે એ દાખલ કરાય છે. અને હવે આ જે ડીએનએ પ્રોબ છે એની સાથે જો સ્ટાર છે, આ સ્ટાર એ રેડિયો એક્ટિવ મોલેક્યુલ છે. તો હવે આ જે ડીએનએ છે એની અંદર આ જે પ્રોબ એ મૂવ કરશે અને જ્યાં એનો પૂરક ક્રમ આવશે ત્યાં એમની સાથે કેવા થશે, અટેચમેન્ટમાં આવી જશે. તો અટેચમેન્ટમાં આવશે એ ભાગ કેવો છે, વ્યવસ્થિત સારો છે. પણ જે ભાગમાં એ અટેચમેન્ટ નહીં થાય અને એ ભાગ કેવો રહેશે, ખામીયુક્ત રહેશે. તો આને આધારે અર્લી ડિટેક્શન થઈ શકે. ઓકે, તો આ એક આકૃતિ છે. બીજી આકૃતિ અહીંયા તમે જોઈ શકો છો, ઉપર આખું એક આ રંગસૂત્ર છે. રંગસૂત્રને આપણે જો અનવાઇન્ડ કરીએ તો આ પ્રકારે ડીએનએ છે, ડીએનએ ને ડીનેચુરેટ કરી અને આ વચ્ચે જો એમના પ્રોબ દાખલ કરેલા છે અને આ જે પ્રોબ છે એમની ઉપર અહીંયા જો બધા કોણ છે તો કે રેડિયોએક્ટિવ મોલેક્યુલ છે. તો કે પ્રોબ એન્ડ આર કે ડીએનએ ડીનેચુરેટ એન્ડ હાઇબ્રિડાઇઝ, આ બધું એક સાથે. અને હવે આ જે પ્રોબ છે એને આપણે દાખલ કરી દઈશું અને ત્યારબાદ એને જો રેડિયો એક્ટિવ જે ફિલ્મ છે એની અંદર જો આપણે નિહાળીશું તો આપણને એ ફ્લોરેસન્ટ ચળકતું દેખાશે અને જે વિકૃત છે એ ડાર્ક દેખાશે. તો આ રીતે અર્લી ડિટેક્શન થઈ શકે છે આવા ડીએનએ પ્રોબ થકી. ઓકે, અને આના માટે એક વ્યવસ્થિત આકૃતિ કે જ્યાં વાત કરીએ તેમ કે ક્રોમોઝોમ એનું ડીએનએ ને આપણે અનવાઇન્ડ કરવાનું છે, એને ડીનેચુરેટ કરવાનું છે, ત્યારે બંને શૃંખલા અલગ થઈ જશે અને ત્યારબાદ એમને જો અહીંયા શબ્દ છે ફિશ પ્રોબ, અહીંયા ફિશ એ કોઈ માછલી નથી, શબ્દ છે ફ્લોરેસન્ટ ઇન સિટુ હાઇબ્રિડાઇઝેશન ટેકનોલોજી. તો એ પ્રોબ દાખલ કરી દીધા છે અને જ્યારે આ પ્રોબ દાખલ થઈ ગયા છે તો એ હવે ફ્લોરેસન્ટ બતાવશે કોની અંદર, તો કે ઓટો રેડિયોગ્રાફીની અંદર. તો એ ભાગ વધારે ફ્લોરેસન્ટ હશે, જે પ્રદીપ્તિ આપણે જે કહીએ છીએ એ ચળકતા હશે અને જે ભાગમાં ખામી છે એ ભાગ ડાર્ક રહેશે, કારણ કે ત્યાં વિકૃતિ આવી ગઈ છે અથવા એ કોઈ પણ પ્રકારે ક્ષતિ છે એવું આપણે કહી શકીએ. રાઈટ, તો અહીંયા આ જે ફ્લોરેસન્ટ સિગ્નલ ધરાવતા પ્રોબ દાખલ થયા છે, કારણ કે આ જે પ્રોબ ડીએનએ છે એ એને પૂરક હોય છે અને પૂરક ડીએનએ એકબીજા સાથે પછી જોડાઈ જશે. ઓકે,
ત્રીજી ટેકનિક તો કે એલાઇઝા ટેસ્ટ. એલાઇઝા એટલે કે એન્ઝાઇમ લિંક્ડ ઇમ્યુનોસોર્બન્ટ એસે. તો એલાઇઝા જે કસોટી છે એનો પ્રિન્સિપલ આપ સૌએ યાદ રાખવાનો છે એન્ટીજન એન્ટીબોડી રિએક્શન. તો આ શબ્દ યાદ રાખવાનો છે. એન્ટીજન એન્ટીબોડી પારસ્પરિક જે પ્રક્રિયા છે તેના સિદ્ધાંત પર એલાઇઝા ટેસ્ટ કામ કરે છે. અને વેરી મોસ્ટ આઈએમપી શબ્દ છે યાદ રાખવાનો છે એન્ટીજન એન્ટીબોડી રિએક્શન, કે જ્યાં રોગકારકોના જે કે પણ એન્ટીજન છે એ ઓળખાય છે એન્ટીબોડી દ્વારા. અને આ જે સિદ્ધાંત છે એની થોડીક આપણે માહિતી જો મેળવી લઈએ તો આપણી પાસે તો હવે રોગ પ્રતિકારક તંત્ર સંપૂર્ણ છે અને એના વિશે માહિતી પણ છે કે જેની અંદર સજીવ શરીરમાં જે કંઈ રોગ નિર્માણ થાય છે તો એના જે પેથોજન્સ છે, રોગકારકો છે, એ એક એન્ટીજન છે અને એ એન્ટીજન વિરુદ્ધ સજીવ શરીર કંઈક એન્ટીબોડી નિર્માણ કરે છે. તો એનો અર્થ એવો થઈ ગયો ને કે જેટલી માત્રામાં એન્ટીજન વધુ હશે, એની તીવ્રતા જેટલી હશે તેટલા જ વિરુદ્ધ શું હાજર હશે? એન્ટીબોડી. કારણ કે સજીવ શરીર એની વિરુદ્ધ એન્ટીબોડી તૈયાર કરે છે. અને જો એ એન્ટીબોડીની આપણે ભાળ મેળવી લઈએ તો આપણને ખ્યાલ પડે કે એ પર્ટિક્યુલર એન્ટીજન આપણા સજીવ શરીરમાં દાખલ થયા છે. અથવા તો એ એન્ટીજનની ભાળ મેળવી લઈએ તો આપણને ખ્યાલ પડે કે એની વિરુદ્ધ આવા એન્ટીબોડી તૈયાર થયા છે. તો આ વાત છે એલાઇઝા ટેસ્ટ, એનો પ્રિન્સિપલ એન્ટીજન એન્ટીબોડી રિએક્શન. ઓકે. અને એલાઇઝા ટેસ્ટ એના માર્કેટની અંદર અવેલેબલ 4 પ્રકાર કે જેમાં ડાયરેક્ટ એલાઇઝા, ઇનડાયરેક્ટ એલાઇઝા, સેન્ડવિચ એલાઇઝા અને કમ્પિટિટિવ. ઓકે. એના પ્રકારો વધારે આપણે એમાં ડીપમાં જવાનું નથી. નોર્મલ ખાલી માહિતી. એલાઇઝા ટેસ્ટ એન્ઝાઇમ લિંક્ડ ઇમ્યુનોસોર્બન્ટ એસે કે જેનો પ્રિન્સિપલ એન્ટીજન એન્ટીબોડી રિએક્શન. એટલું આપણી માટે અત્યારે હાલ પૂરતું યાદ રાખવાનું છે. ફર્ધર જે કે પણ છે તમારા હાયર ક્લાસની અંદર. ઓકે. તો એન્ટીજન કે જે પ્રોટીન અથવા ગ્લાયકોપ્રોટીન સ્વરૂપે હોય છે તેની હાજરી દ્વારા અથવા તો રોગકારકો છે તેની વિરુદ્ધ જે કે પણ સંશ્લેષિત જે એન્ટીબોડી તૈયાર કર્યા છે તેના દ્વારા રોગકારકો દ્વારા થતું જે સંક્રમણ છે તેની ચકાસણી કરવામાં આવે છે. આ એલાઇઝા ટેસ્ટ છે. રાઈટ. તો એની એક ટેસ્ટ જનરલ માહિતી છે, વધારે યાદ નથી રાખવાનું. ઇનડાયરેક્ટ એલાઇઝા કે જેની અંદર જે કે પણ વ્યક્તિને રોગ લાગ્યો છે તે રોગિષ્ટ વ્યક્તિ એના સજીવ શરીરમાંથી આપણે એક સેમ્પલ તરીકે એના એન્ટીજન, તો અહીંયા એનો એન્ટીજન એ સેમ્પલ લેવાય છે અને ત્યારબાદ એને જે માઇક્રો પ્લેટ છે એની અંદર એને મૂકવામાં આવે છે. એનું જે સોલિડ જે સરફેસ હોય છે તેની સાથે એ બાઇન્ડ થઈ જશે અને ત્યારબાદ એ જ્યારે બ્લોકિંગ બફર એટલા માટે એડ કરવાનું છે કે એ બાઇન્ડ થશે અને ત્યાર પછી વધારાનું જે કે પણ દ્રવ્ય છે વોશ આઉટ કરવાનું છે. ઓકે. અને જે કે પણ રિમેનિંગ જે કે અહીંયા પ્રોટીન બાઇન્ડિંગ જે સાઇટ છે એને બ્લોક કરી દેશે કારણ કે એની સાથે પછી એન્ટીજન એની સામે એન્ટીબોડી આવવાના છે. તો જે કે પણ પ્લેટ છે એની અંદર આપણે એન્ટીજન દાખલ કર્યા છે. હવે ત્યારબાદ એની વિરુદ્ધ જે કે પણ સ્પેસિફિક જે એન્ટીબોડી છે જે સંશ્લેષિત છે એને આપણે ઇન્ટ્રોડ્યુસ કરાવીએ છીએ. એટલે હવે આ એન્ટીબોડી એ એન્ટીજન સાથે તો કે બાઇન્ડ થઈ જશે. પ્રક્રિયા થઈ ગઈ. ઓકે. રાઈટ. હવે એને વોશ આઉટ કરવાનું હોય છે અને જેટલી વધારાની જે માત્રા છે એન્ટીબોડીની એ બધી ત્યાંથી બહાર નીકળી જશે. અને હવે એને ફ્લોરેસન્ટ કરવા માટે કોઈ એન્ઝાઇમની અંદર રિએક્શન આપે એટલા માટે આપણે હવે એ પ્રકારના સેકન્ડરી એન્ટીબોડી જે દાખલ કર્યા તે પ્રાઇમરી હતા. હવે આપણે સેકન્ડરી એન્ટીબોડીઓ દાખલ કરીશું અને એ સેકન્ડરી જે એન્ટીબોડી છે એ લેબલ થયેલા હશે પર્ટિક્યુલર એન્ઝાઇમ થકી. અને એ એન્ઝાઇમ પર્ટિક્યુલર જે કે પણ પ્રક્રિયક છે એની સાથે પ્રક્રિયા કરી અને એક રંગ કલર નિર્માણ કરે. આ ડિટેક્શન માટે છે એટલા માટે. તો પહેલા સબસ્ટ્રેટ એટલે કે સેમ્પલ એન્ટીજન, એની ઉપર પ્રાઇમરી એન્ટીબોડી અને ત્યારબાદ એની ઉપર સેકન્ડરી એન્ટીબોડી કે જે લેબલ કર્યા છે આવા એન્ઝાઇમ થકી. એટલા માટે આપણે જો નામ છે એલાઇઝા, એન્ઝાઇમ લિંક્ડ, એન્ઝાઇમ સાથે લિંક કરેલા આવા જે એન્ટીબોડી છે એ દાખલ કરાવાય છે. અને હવે જેટલી વધુ માત્રામાં સંક્રમણ હશે તેટલી તીવ્રતા સાથેનું એ જે કંઈ સેમ્પલ છે એ કલરયુક્ત બનશે. તો એ કલરની ઇન્ટેન્સિટી પ્રમાણે આ જે સંક્રમણ છે તેના પર્સન્ટેજ એ ઘટાતા હોય છે.
તો આ વાત થઈ ઇનડાયરેક્ટ એલાઇઝા ટેસ્ટ. અને ત્યારબાદ જે કંઈ પણ સેમ્પલ તૈયાર કર્યું છે તેની અંદર હવે આપણે પ્રાઇમરી એન્ટીબોડી એ એડ કરીશું, અને આ પ્રાઇમરી જે એન્ટીબોડી છે તેને અનુરૂપ હવે સુટેબલ સેકન્ડરી એન્ટીબોડી જે મેજોરિટી આવા જે એન્ઝાઇમ્સ એની સાથે જોડાયેલા હોય તે એડ કરીશું, કે જે વિચ રિકોગ્નાઇઝ એન્ડ બાઇન્ડ ટુ ધી પ્રાઇમરી એન્ટીબોડી, કે જે પ્રાથમિક જે એન્ટીબોડી છે તેની સાથે એ બાઇન્ડ થઈ શકે. અને હવે આવું એક સબસ્ટન્ટ ટીએમબી સબસ્ટ્રેટ એ પ્રક્રિયક છે, જેમ આપણે મિથિલિન બ્લુ કહીએ છીએ, ઓરેન્જ ડાય છે, તો આવું એક સબસ્ટ્રેટ છે જે વિશિષ્ટ પ્રકારના એન્ઝાઇમ થકી એ પોતે પ્રક્રિયા કરે છે અને એ આપણને કલરયુક્ત સબસ્ટન્ટ આપે છે. તો એડ કરીશું અને એ ડિટેક્ટેબલ જે ફોર્મ છે, એટલે કે જેને આપણે ડિટેક્ટ કરી શકીએ, એનું શું કહેવાય કે ભાળ મેળવી શકીએ તે પ્રમાણે એ જે કે સેમ્પલ છે વધુ ને વધુ રંગીન બનાવશે, અને રંગની તીવ્રતા એ જેટલો સજીવ શરીરમાં ચેપ લાગ્યો છે એનું જે સંક્રમણ છે તેને ડાયરેક્ટ પ્રોપોર્શનલ હશે. રાઈટ. તો આ વાત થઈ ઇનડાયરેક્ટ એલાઇઝા, જેમાં પ્રથમ કોણ છે તો કે સેમ્પલ તરીકે એન્ટીજન, એની ઉપર પ્રાઇમરી એન્ટીબોડી અને એની ઉપર સેકન્ડરી એન્ટીબોડી. ઓકે, રાઈટ. સેકન્ડ તો કે સેન્ડવિચ એલાઇઝા, કે જ્યાં હવે જે કંઈ માઇક્રો જે પ્લેટ છે પ્લેટ ઉપર આપણે પ્રથમ એન્ટીબોડી લેવાના છે, તો કે આ જે કંઈ કેપ્ચર એના એન્ટીબોડી છે તે આ જે એન્ટીબોડી છે તેને વિશિષ્ટ જે કે પણ હવે એન્ટીજન છે એ દાખલ કરવામાં આવશે, અને આ જે એન્ટીજન છે તેના પર એના વિશિષ્ટ સેકન્ડરી એન્ટીબોડી કે જે ખાસ પ્રકારના એન્ઝાઇમ દ્વારા લિંક કરેલા છે, કારણ કે નામ છે એલાઇઝા એટલે એન્ઝાઇમ લિંક્ડ જ રહેવાનું છે, તો એ એન્ટીબોડી દાખલ કરીશું. એટલા માટે જો શબ્દ રાખ્યો સેન્ડવિચ, સેન્ડવિચ એટલા માટે કે આપણને પણ ખ્યાલ છે કે સેન્ડવિચની અંદર વોટેવર જે કંઈ આવતું હોય તે પ્રમાણે અહીંયા પણ એન્ટીજન વચ્ચે છે અને બંને તરફ એન્ટીબોડી છે, એટલે એન્ટીજન એ સેન્ડવિચ થઈ ગયેલા છે, એટલા માટે શબ્દ રાખ્યો સેન્ડવિચ. ઓકે, હવે જે કે પણ એમના વિશિષ્ટ જે કે પણ સબસ્ટ્રેટ છે પ્રક્રિયક એ દાખલ કરીશું સેમ્પલમાં, તો હવે એના આધારે પ્રક્રિયા થશે અને એન્ઝાઇમ થકી એ જે રંગ નિર્માણ થશે, તો એની તીવ્રતાના આધારે અહીંયા જે કે પણ ચેપ લાગ્યો છે તે ડિટેક્ટ થશે. તો આ વાત થઈ સેન્ડવિચ એલાઇઝા. ઓકે, ઓકે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે હવે અભ્યાસ કરીશું ટ્રાન્સજેનિક એનિમલ્સ, પારજનનિક પ્રાણીઓ, અને તેમનો હેતુ કે આવા શા માટે પારજનનિક પ્રાણીઓ એ નિર્માણ કરેલા છે. ઓકે, રાઈટ. તો મળીએ ફરી પાછા નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી આપ સૌને ઓલ ધ બેસ્ટ, હેવ અ નાઇસ ડે એન્ડ થેન્ક યુ.